હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરીથી આવી ગયા છે અશ્વિનાબેન બ્લોગ લઈને. તો ભાઈ અત્યારે વાગ્યા છું 6 વાગવા આવ્યા છીએ અને હું અત્યારે હાલ આવીશું ખેતરમાં આવીશું મમ્મી પાસે આવીશું જોવા કે મમ્મી શું કરે છે ભાઈ. તો મારી મમ્મી કોમ કરે છે ભાઈ, જો બતાવું. હા જુઓ, હા તો એ કોમ થાય છે લગભગ આમાં પોણી જવા દેવાનું હશે આ સાઈડોમાં, હે ને? એટલે ભાઈ એમાં પોણી જવા દેવાનું છે એટલે. અને બીજું એમ કહેતી હતી કે મમ્મીને હું કોઈક કહેવા આવી હતી, ખાલી જોવા નથી આવી. પેલી થાળી કરવાની કહેતી હતી. હા એટલે કીધું હાલ કરી પસ કરવી એમ પૂછતું. હા તો હરા ભાઈ થોડી વાર પછી થાળી કરવાની છે ભાઈ. થોડા દિવસ પહેલાં ખાસો ટાઈમ થયો એમ તો તાણું છે ને અમે જોયા હતા, નાગ બાપા જોયા હતા, બરાબર. જસોદાએ નાગ જોયા હતા તો એ દિવસે થાળી મોની હતી ભાઈ, તે બાકી રહી જઈ છે. તો આજે સવારે પાછા નાગ બાપા દેખોણા તે પછી એમ થયું કે આપણે થાળી કરી દેવી પડશે. તો એટલા માટે આજે અમારે થાળી કરવાની છે નાગ બાપાની. ખાસા મોટા છે અને મોટી ફેણવાળા છે, પાછા બીક લાગે એવા. તો ભાઈ થાળી કરવી જરૂરી છે. તો હમણાં મમ્મી બધું કોમ પાલી જાય ને પછી થાળી કરીએ. લહેડો ભાઈ, સણબણ ભરાઈ જશે, ઘેર સારા આવી જશે કરી પોટલું. અને હાલ હવે હું અને મમ્મી બે બનાવીએ છીએ, થાળી બનાવીએ છીએ. તો ચાલો તમને બતાવો કે સુખડી કઈ રીતે બને. સુખડીની રેસીપી જોઈએ આપણે આજે. ચલો તાત્કાલિક. ડોક્ટર આવ્યા છે, ડોક્ટર. ડોક્ટર સાહેબ આવી ગયા છે દવા કરવા માટે. ચશ્મા બસમાં અમારા ગામના ડોક્ટર પાસે હારા છે, જો ચશ્મા બસમાં પહેરીને આવે છે એકદમ ઠઠાઈને. તો જો ભાઈ સુખડી બનાવવા માટે લેવાનું છે ગોળ. આ ગોળ લીધો છે, આ લીધું છે ઘી, પેકેટવાળું ઘી છે, અને અહીંયા લીધો છે ઘઉંનો લોટ. 3 વસ્તુ જોશે ભાઈ આપણે. અને આજે ચૂલા ઉપર બનાવશું. આ છે અમારી ચૂલી ભાઈ. અરે 4 જણો તો અમે નહીં પાલી, હજી ગાય દોવાની છે. બોલો તાન આજે ભાઈ અમારે સોરી રીહવાની છે. અમે બધા મારીએ છીએ કે રીહાઈ જતી રહી છે. અમે મારીએ છે કે સોરી જતી રહી હઈ. આ છોકરી ભાઈ આજે અમારી રીહોણી છે, ઘર છોડીને જતા રહ્યા હતા આ મેડમ. ઓ બાપા, ઓ બાપા, આયો માં છોકરો એટા 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 શું આયા બેટી? હું લેવા આયા? ખાવા એમ તો ખાવા તરત આવશે. કિને ખાય છે? આરતી મારે એકવાર બનાવવી છે. બનાવી કહું ચીરો નહીં બેટી, કડી સિંગમ. કેવા ઊભો થઈ જાય? હા હા અહીં પકડવાની છે રોહિત.
હા તો જો સુખડી બની જશે અને અમારા ખુશ્બુને ભાઈ બીજદાન કરાવી છે જો આ રહી મને તે ડૉક્ટર એટલા માટે બોલાયા હતા મેં જશુભાઈ મંદિરે થાળી કરવા માટે અલ્યા બિચારા જોર કરશે જ પણ બિચારા ભોય પર છે દૂધ થયા જાય છે ખાલી થઈ જાય છે હા ચડો હવે થોડી વારમાં ભાઈ મારે કાવ્યાને સુજલનો મારા મમ્મીને અમે બધા જશું મંદિરે થાળી કરવા માટે કારણ કે હવે હોજ ખાસી પડી જઈશ તો એટલા માટે અમે બધું હવે જશું મંદિરે અને મારી ગુડ ન્યૂઝ કાલના વ્લોગમાં તો મેં કશું તમને કીધું નહોતું પણ આઈડિયા વ્લોગમાં તમને કહું છું કે એ ગુડ ન્યૂઝ શું છે તો ભાઈ અમે 2માંથી 3 થવાનો છીએ ઓહો 2માંથી 3 થવાના છીએ મતલબ કે હું ભાઈ પ્રેગ્નેન્ટ છું ઓકે મતલબ કે અમે અશ્વિનાબેન ઠાકુર મમ્મી બનવાનો છે તો આવી હતી કોઈક અમારી ગુડ ન્યૂઝ અને હું તો બધું ફટાફટ કહી દઉં છું ખબર નહીં શમ કોઈ સસ્પેન્સ વધારે રાખતી નહીં મને બધું ઓછું ગમે છે ભાઈ સસ્પેન્સ રાખવું તો એટલા માટે હું તમને ડાયરેક્ટ જ કહી દઉં છું કે એક મારી ગુડ ન્યૂઝ હતી બસ જાડો થતો જઈએ છીએ ફેલાતો જતો જઈએ છીએ પણ બધાનું કહેવું એવું છે કે હાલ તમારી તબિયત ઉપર વધારે ફોકસ કરવાનું ખાવા પીવા પર વધારે ધ્યાન આપવાનું જેનાથી બેબીને કોઈ તકલીફ ના પડે ભાઈ તો એટલા માટે અમે હાલ ખુદ ઉપર જ ફોકસ કર્યું છે ખાવાનું પીવાનું જલસા કરવાના ટેન્શન તો બિલકુલ પણ નહીં લેવાનું લડો હવે જઈએ આપણે મંદિરે જઈએ ને મંદિરે જઈને તમને મળીએ બસ લમું છું હું તો પક્કી રાખ્યો છે કોણ ચલો ભાઈ અમે લોકો મંદિરે આવી ગયા છીએ અમારા સુજલભાઈ જે મંદિરની થોડી સાફસૂફ કરશી પહેલા પછી દીવા કરશું અમે લોકો અમાર તો બેટા અમારું મંદિર છે ભાઈ રહ્યું ચલો તો ખાઈ દેશે થઈ જાય કંગારે છે ને છેલ્લા તો નહીં હલકાઈ હોય તો લઈ આવે જે કેટલી છે ઉપર હાલજે અસોડી ગયેલી ઉપર બેટી ના એમ જેવું તો કોઈ ના પણ બીમ ટાઈમ હવે મળ્યો છે ભાઈ થાળીને બધું થઈ જશે કાઉન મજા આવી ના ગાવ નહીં આ સોટા દર્શન કરી લ્યો કાવું અમે જજે કરી લ્યો ઓલ્યા ઓ બાપ